હેલો ડિયર બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ, વેલકમ ટુ ઈર્ષિતા યુપીએસસી જેપીએસસી. આશા રાખી રહ્યો છું કે અગાઉના જે આપણે લેક્ચર્સ હતા, ચારે ચાર લેક્ચર તમે લોકોએ જોઈ લીધા હશે કે જેની અંદર આપણે ભારતમાં જીએસટી પૂર્વેની પરોક્ષ કર વ્યવસ્થા શું હતી, એમાં શું પડકારો શું ખામીઓ હતી એની વાત કરી ચૂક્યા છીએ. એના પછીના લેક્ચરની અંદર આપણે ભારતમાં પરોક્ષ કર સુધારણા આઝાદી પછી કાળક્રમે શું થયું, યસ, પછી જીએસટી કઈ રીતે અસ્તિત્વમાં આવ્યું તો જીએસટી નો ઉદય બ્રોન એન્ડ બોટઅપ કઈ રીતે થયું એની વાત કરી હતી. યસ, અલગ અલગ સમિતિઓની શું ભૂમિકા હતી એની વાત પણ કરી ચૂક્યા હતા. અને પછીનો જે લેક્ચર હતો, લેક્ચર 11 આઈ થિંક, યસ, લેક્ચર 11 ની અંદર આપણે જીએસટી વિશે પ્રાથમિક સમજણ પણ મેળવેલી હતી અને એ પણ જોઈ ગયેલા હતા કે જીએસટી પહેલાના કયા કયા કર હતા એને જીએસટી માં સમાવિષ્ટ કરી દેવામાં આવ્યા છે અને જીએસટી પહેલાના કયા કયા કર હતા એને જીએસટી માં સમાવિષ્ટ કરવામાં આવ્યા નથી. જીએસટી લાગુ થવાથી ગુજરાતને શું નુકસાન ગયું છે એ પણ મેં તમને કીધું હતું. ગુજરાતને નહીં પણ ભારતના તમામે તમામ મેન્યુફેક્ચરિંગ સ્ટેટને શું નુકસાન ગયું છે એની પણ મેં વાત તમને કરી દીધી છે. ક્લિયર છે? આ લેક્ચરની અંદર આપણે ભારતમાં એમ કહી શકાય કે જીએસટી વ્યવસ્થા સાથે સંકળાયેલી બે મહત્વની સંસ્થાઓ છે એની વાત કરીશું. એક સંસ્થા બંધારણીય સંસ્થા છે, બીજી સંસ્થા વૈધાનિક સંસ્થા છે અને બંનેની કામગીરી શું છે એની પણ વાત કરીશું. કાર્ય રીતિ કેવી છે એની પણ વાત કરીશું. ક્લિયર છે? ચલો, તો પહેલી વાત કરીશું જીએસટી કાઉન્સિલ, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કાઉન્સિલ, વસ્તુ સેવા કર પરિષદ અથવા તો માલ અને સેવા કર પરિષદ. માલ અને સેવા કર પરિષદ એવું પણ લખવામાં આવે છે, વસ્તુ સેવા કર પરિષદ પણ કહેવામાં આવે છે. મિત્રો, જીએસટી કાઉન્સિલ જે છે એ એક બંધારણીય સંસ્થા છે. બંધારણીય સંસ્થા અર્થાત તો કે ભાઈ એવી સંસ્થાઓ કે જેની રચનાની જોગવાઈ, જેની રચનાનો અધિકૃત આદેશ સ્વયં બંધારણમાં આપવામાં આવ્યો હોય, જેમ કે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા, સ્ટેટ ઇલેક્શન કમિશન, યુપીએસસી, સ્ટેટ પબ્લિક સર્વિસ કમિશન. તો આ બધી સંસ્થાઓ છે એની રચનાનો અધિકૃત આદેશ તમારા બંધારણમાં સ્વયં આપવામાં આવ્યો છે. તો એ જ રીતે જીએસટી કાઉન્સિલ છે એના ગઠનની જોગવાઈ, એની રચનાની જોગવાઈ બંધારણમાં સ્વયં કરવામાં આવી છે. કયા આર્ટિકલ અંતર્ગત કરવામાં આવી છે તો કે યસ, અંડર આર્ટિકલ 279A of Constitution of India. ભારતીય સંવિધાનના અનુચ્છેદ 279A અંતર્ગત, ક્લિયર છે, જીએસટી કાઉન્સિલની રચનાની જોગવાઈ કરી છે. ક્વેશ્ચન એમ આવે કે જીએસટી કાઉન્સિલની રચના કોના દ્વારા થાય છે તો એનો જવાબ આવશે રાષ્ટ્રપતિ. જીએસટી કાઉન્સિલની રચના જે છે એ રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવી છે. તમે જો મૂળ બંધારણ એટલે ઓરિજિનલ ટેક્સ, બંધારણની અત્યારની જે સત્તાવાર ટેક્સ છે એ જોશો અને એમાં આર્ટિકલ 279A જોશો તો તમને ખ્યાલ આવશે કે એમાં સ્પષ્ટપણે લખેલું છે કે જીએસટી સુધારો અમલમાં આવ્યાના 60 દિવસની અંદર રાષ્ટ્રપતિએ જીએસટી કાઉન્સિલની રચના કરવી પડશે. ક્લિયર છે? અમલમાં આવે એના 60 દિવસમાં રાષ્ટ્રપતિએ જીએસટી કાઉન્સિલની રચના કરવી પડશે. તો જીએસટી કાઉન્સિલ તમારી એક બંધારણીય સંસ્થા છે. એની રચના કોણે કરેલી છે? રાષ્ટ્રપતિએ કરી છે, નહીં કે સંસદે. અને યસ, કદાચ બહુ એડવાન્સ લેવલમાં પૂછે તો યસ, જેવો જીએસટી સુધારો અમલમાં આવ્યો ભારતની અંદર એટલે 60 દિવસની અંદર એની રચના થઈ જવી જોઈતી હતી, એવી જોગવાઈ બંધારણમાં કરવામાં આવી છે. હવે પરિષદ છે, ઓબ્વિયસલી એમાં સભ્યો હશે, અધ્યક્ષ હશે, ઉપાધ્યક્ષ હશે. સ્વાભાવિક છે ને, એની એક સંરચના છે. આખી પરિષદ છે તો યસ, એની સંરચના હોય, યસ, એના અધ્યક્ષ હોય, એના ઉપાધ્યક્ષ હોય, ચેરમેન, ડેપ્યુટી ચેરમેન, યસ, અને એના સભ્યો હશે. સભ્યોમાંથી જ કોઈ ચેરમેન હશે, કોઈ ડેપ્યુટી ચેરમેન હશે, અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ હશે. તો એના સભ્યો કોણ કોણ હોય તો યાદ રાખજો, કેન્દ્રીય નાણામંત્રી, કેબિનેટ કક્ષાના, કેન્દ્રીય નાણામંત્રી કેબિનેટ કક્ષાના જે હોય છે, અત્યારે વાત કરીએ તો નિર્મલાતાઈ, યસ, એ જે છે એ જીએસટી કાઉન્સિલમાં સભ્ય પણ છે અને યસ, હોદ્દાની રૂએ એક્સ ઓફિશિયો, ક્લિયર છે, જીએસટી કાઉન્સિલના અધ્યક્ષ પણ છે. આ બધી વસ્તુ મેં લખી છે, ડોન્ટ વરી, આ બધી વસ્તુ મેં લખી છે. ક્લિયર? ઓકે. બીજી એક વસ્તુ કે ભારતના જે રાજ્યો છે,
ભારતના જે રાજ્યો છે પ્લસ વિધાનમંડળ ધરાવતા સંઘ પ્રદેશો, વિધાનમંડળ ધરાવતા સંઘ પ્રદેશો કોણ કોણ થાય, કયા કયા થાય? તો કે ભાઈ એક તમારું આવે આપણા કેજરીવાલ કાકાનું દિલ્હી, યસ, એક નારાયણ સ્વામી અત્યારે તો કંઈક બજા આવી ગયા છે, ક્લિયર છે, એમનું પુદુચેરી, અને એક આપણે આવશે જમ્મુ એન્ડ કાશ્મીર, ક્લિયર છે, યસ. દિલ્હી, પુદુચેરી અને જમ્મુ કાશ્મીર વિધાનમંડળ ધરાવતા સંઘ પ્રદેશો છે. તો યસ, આ તમામે તમામના રાજ્યોના પ્લસ વિધાનમંડળ ધરાવતા સંઘ પ્રદેશો છે એમના નાણામંત્રી અથવા તો મહેસૂલ મંત્રી કે પછી રાજ્ય સરકારે વિશેષપણે નિમેલા હોય એવા કોઈ પ્રતિનિધિ મંત્રી જે છે એ જીએસટી કાઉન્સિલમાં સભ્ય હોય છે. સભ્યમાં કોણ કોણ છે? એક કેન્દ્રીય કેબિનેટ મંત્રી, કેન્દ્રીય નાણાં મંત્રી કેબિનેટ કક્ષા, અને યસ બીજા સભ્યોમાં કોણ હોય? તો કે રાજ્યો અને વિધાનમંડળ ધરાવતા 3 સંઘ પ્રદેશો. ક્લિયર છે? ભારતના રાજ્યો કેટલા? તો કે અત્યારે 28. વિધાનમંડળ ધરાવતા સંઘ પ્રદેશો કેટલા? તો કે 3. તો આ 31 છે, 31 ના ક્લિયર છે, કાં તો નાણામંત્રી, કાં તો લેટ સે ફોર એક્ઝામ્પલ એના મહેસૂલ મંત્રી, કાં તો પછી રાજ્યએ કોઈ એક પ્રતિનિધિ મંત્રી જે નિયુક્ત કરેલા હોય એ જીએસટી કાઉન્સિલમાં સભ્ય રહેશે. માનો કે લેટ સે ફોર એક્ઝામ્પલ દિલ્હી તરફથી મનીષ સિસોદિયાજી છે, યસ, એ દિલ્હીના નાણામંત્રી છે, એ દિલ્હીમાં મહેસૂલ મંત્રી, ના મહેસૂલ તો કેન્દ્ર સરકારના હાથમાં આવે છે, સોરી, ક્લિયર છે, દિલ્હીના નાણામંત્રી છે, પણ એ જીએસટી કાઉન્સિલમાં એમ કહી શકાય કે દિલ્હીના ડેપ્યુટી સીએમ તરીકે સભ્ય બન્યા છે. એ નાણામંત્રી તરીકેનો ડેઝિગ્નેશન નથી, એમની જીએસટી કાઉન્સિલમાં ડેઝિગ્નેશન છે શું છે? ઓકે ભાઈ, ડેપ્યુટી ચીફ મિનિસ્ટર ઓફ દિલ્હી. એ જ રીતે માનો કે હિમાચલ પ્રદેશની વાત કરીએ તો હિમાચલ પ્રદેશમાં આઈ થિંક જયરામ ઠાકુર એમના સીએમ છે, તો સીએમ પોતે જ સભ્ય બન્યા છે. તો ઘણી જગ્યાએ એવું લખ્યું છે કે જીએસટી કાઉન્સિલની અંદર રાજ્યની વાત કરીએ તો રાજ્યના નાણામંત્રી જ એના સભ્ય હોય છે. ખોટી વસ્તુ છે. નાણામંત્રી હોઈ શકે, મહેસૂલ મંત્રી પણ એના સભ્ય હોઈ શકે, કે પછી રાજ્ય સરકાર નક્કી કરે અન્ય કોઈ પ્રતિનિધિ મંત્રી જે છે એને જીએસટી કાઉન્સિલમાં સભ્ય તરીકે, ક્લિયર છે, યસ, આપણે મૂકવા છે તો એ પણ થઈ શકે. ક્લિયર થઈ ગઈ વસ્તુ? ઓકે, મેં તમને ઉદાહરણ આપ્યું એમ આંધ્રપ્રદેશમાંથી એવું છે, આંધ્રપ્રદેશના કંઈક ડેપ્યુટી ચીફ મિનિસ્ટર જે છે એ જીએસટી કાઉન્સિલમાં સભ્ય તરીકે ગયા છે. તો નાણામંત્રી હોય એ જરૂરી નથી. ક્લિયર છે? યસ. તો અધ્યક્ષ કેન્દ્રીય નાણામંત્રી કેબિનેટ કક્ષાના, અને આ જે રાજ્યોના અને વિધાનમંડળ ધરાવતા સંઘ પ્રદેશોના, ક્લિયર છે, કોઈ પણ નાણામંત્રી, મહેસૂલ મંત્રી કે કોઈ પ્રતિનિધિ મંત્રી છે એમાંથી કોઈ એક વ્યક્તિને ઉપાધ્યક્ષ તરીકે ચૂંટી કાઢવામાં આવે છે. ક્લિયર છે? એમાંથી કોઈ પણ એક વ્યક્તિને ઉપાધ્યક્ષ તરીકે ચૂંટી કાઢવામાં આવે છે. ઓકે, હવે તમને એમ થાય કે સાહેબ કેન્દ્ર સરકારમાં નાણામંત્રી રાજ્ય કક્ષાના હોય છે, તો શું એ જીએસટી કાઉન્સિલમાં ભાગ, એની જે મીટિંગ છે એમાં ભાગ લઈ શકે? હા, લઈ શકે, પણ મત ન આપી શકે. ક્લિયર છે? આ ખાસ યાદ રાખજો. કેન્દ્રીય નાણામંત્રી કે પછી મહેસૂલ મંત્રી જે છે, ક્લિયર છે, યસ, રાજ્ય કક્ષા, કેબિનેટ કક્ષા નથી. યસ, એ સભ્ય તો છે જ, અહીંયા સભ્ય છે, ક્લિયર છે, મીટિંગમાં ભાગ લેશે પણ મત ન આપી શકે. ક્લિયર છે? કારણ કે કેન્દ્રનો મેઇન મત જે છે, કેન્દ્રનો એક જ મત હોય છે, ને એ મત જે છે એ કેબિનેટ કક્ષાના મંત્રી એમની પાસે હોય છે. તો ચલો આપણે એની સંરચના તો જોઈ ગયા કે ભાઈ સભ્યો કોણ છે, અધ્યક્ષ કોણ છે, ઉપાધ્યક્ષ કોણ છે. યસ, જીએસટી કાઉન્સિલના એક સભ્ય સચિવ પણ હોય છે, મેમ્બર સેક્રેટરી. આ મેમ્બર સેક્રેટરી કોણ હોય છે? તો નાણાં મંત્રાલયમાં મેં તમને કીધું હતું એમ 6 વિભાગ હોય છે. આર્થિક બાબતોનો વિભાગ, મહેસૂલ વિભાગ અથવા રાજસ્વ વિભાગ, ડિપાર્ટમેન્ટ ઓફ રેવન્યુ, પછી ડિપાર્ટમેન્ટ ઓફ એક્સપેન્ડિચર ખર્ચ વિભાગ, નાણાકીય સેવાઓનો વિભાગ, દીપમ ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક અસેટ મેનેજમેન્ટ, અને છઠ્ઠું ક્લિયર છે જાહેર સાહસોનો વિભાગ. છેલ્લે જે મંત્રીમંડળનું ફેરફાર થયો એ પછી આ છઠ્ઠો વિભાગ એડ થઈ ગયો છે. એના વિશે મેં તમને ફિસ્કલ પોલિસીમાં સમજાવ્યું હતું. તો એમાંથી જે મહેસૂલ વિભાગ છે, મહેસૂલ વિભાગ, રાજસ્વ વિભાગ, ડિપાર્ટમેન્ટ ઓફ રેવન્યુ, એના જે સચિવ છે, નાણાં મંત્રાલયનો મહેસૂલ વિભાગ છે એના જે સચિવ છે એ હોદ્દાની રૂએ એક્સ ઓફિશિયો
એક્સ ઓફિશિયો હોદ્દાની રૂએ જીએસટી કાઉન્સિલના ક્લિયર છે સભ્ય સચિવ હોય છે. આમને પણ મત આપવાનો અધિકાર નથી. ક્લિયર છે. મત એક રાજ્યનો એક મત, વિધાનમંડળ ધરાવતા સંઘ પ્રદેશોનો એક મત અને કેન્દ્રનો એક મત હોય છે. પણ આની વોટિંગ પ્રક્રિયા છે તો બાય ગોડ મસ્ત વોટિંગ પ્રક્રિયા છે. આજના લેક્ચરમાં તમને એ પણ ખ્યાલ આવી જશે. જીએસટી કાઉન્સિલની મીટિંગ છે ક્લિયર છે, એમાં કોરમ કેટલો તો કે 50%નો. કુલ સભ્યો કેટલા છે? કુલ સભ્યો કેટલા છે તો કે એક કેન્દ્રમાંથી યસ એક એમ કહી શકાય. રાજ્યોને બધાના ગણીએ તો 28 રાજ્યો પ્લસ વિધાનમંડળ ધરાવતા સંઘ પ્રદેશોની વાત કરીએ તો 3 28 ને 3 31 ને 32, તો એટલીસ્ટ 16 સભ્યો તો હોવા જોઈએ, તો જ જીએસટી કાઉન્સિલની મીટિંગ જે છે એની કામગીરી આગળ થઈ શકે. ઓકે, જેમ સંસદમાં કોરમ જે છે એ 10%નો છે બંને ગૃહો માટે, યસ એ જ રીતે જીએસટી કાઉન્સિલની મીટિંગ છે એમાં કોરમ જે છે એ 50%નો છે. જીએસટી કાઉન્સિલની કામગીરી શું? તો આ એક જ લાઈનમાં એની આખી કામગીરી આવી ગઈ. જીએસટી કાઉન્સિલને જીએસટી સંબંધિત બાબતોમાં જીએસટી સંબંધિત તમામ બાબતોમાં નિર્ણય લેવા માટેની અનન્ય એક્સક્લુઝિવ અને સર્વોપરી સત્તા છે. માનો કે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ, આપને ખબર છે કે કેન્દ્ર અને રાજ્ય વચ્ચેનો વિવાદ હોય અથવા તો બે રાજ્યો વચ્ચેનો વિવાદ હોય, ક્લિયર છે, તો યસ એ વિવાદ સાંભળવાની સત્તા જે છે એ સુપ્રીમ કોર્ટની છે. તો યસ એ સુપ્રીમ કોર્ટની અનન્ય સત્તા છે. સુપ્રીમ કોર્ટ સિવાય કોઈ પણ કોર્ટ દ્વારા ક્લિયર છે આ કેસમાં સુનાવણી ન કરી શકાય. માનો કે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે વિવાદ હોય, બે રાજ્યો વચ્ચે વિવાદ હોય, કેન્દ્ર અને રાજ્યો હોય, બીજી તરફ કેટલાક બીજા રાજ્યો હોય, તો આ ત્રણે કેસમાં કોઈ વિવાદ થાય તો એ વિવાદ પર સુનાવણી કરવાની સત્તા સુપ્રીમ કોર્ટની છે. એ અનન્ય સત્તા છે, સુપ્રીમ કોર્ટ સિવાય બીજું કોઈ કરી શકે નહીં. એ જ રીતે માનો કે મૂળભૂત અધિકારના સંદર્ભમાં કોઈ કાયદો બનાવવાનો થાય, આમ તો મૂળભૂત અધિકાર સીધા જ અવેલેબલ છે, ક્લિયર છે, પણ છતાં પણ કોઈ કાયદો બનાવવાનો થાય તો એ કાયદો બનાવવાની અનન્ય સત્તા, એક્સક્લુઝિવ સત્તા સંસદને છે. તો અહીંયા પણ જીએસટી કાઉન્સિલમાં કોઈ પણ નિર્ણય લેવાનો થાય, જીએસટી કાઉન્સિલમાં કઈ વસ્તુ જે છે એની ઉપર કેટલો જીએસટી લાગશે, કઈ વસ્તુ જે છે એ જીએસટી ના દાયરામાં આવશે પણ કોઈ જ જીએસટી લાગશે નહીં, કોઈ ચીજ વસ્તુ કે સેવા પર જીએસટી નો રેટ જે છે એ 5% માંથી માનો કે 12% કરવો હોય, 12 માંથી 18% કરવો હોય, કોઈ ચીજ વસ્તુ કે સેવા પર જીએસટી ઘટાડવાનો હોય, ક્લિયર છે. જીએસટી ના સંદર્ભમાં કોઈ પણ નિર્ણય લેવાનો થાય એ નિર્ણય લેવાની અનન્ય સત્તા જે છે એ જીએસટી કાઉન્સિલને છે. અને યસ એ ખાલી અનન્ય નથી, સર્વોપરી છે. ક્લિયર છે. આ એક વસ્તુ તમારે યાદ રાખવાની છે. બીજી એક જોગવાઈ છે કે જીએસટી કાઉન્સિલમાં જે કોઈ પણ નિર્ણય લેવાનો થાય એ તમામ નિર્ણય જે છે યસ એ મતદાન પ્રક્રિયાથી લેવામાં આવે. મતદાન પ્રક્રિયા, તમામ નિર્ણયો મતદાનથી કરવામાં આવે, ક્લિયર છે, એવી જોગવાઈ છે. સાહેબ અહીંયા તમે આવું કેમ લખ્યું? એવી જોગવાઈ છે, સમજાવું છું, ક્લિયર છે. અને કોઈ પણ પ્રસ્તાવ પસાર કરવો હોય તો એના માટે ક્લિયર છે ભારાંકના આધારે, ક્લિયર છે, મતના ભારાંકના આધારે ક્લિયર છે 3/4 75% બહુમતીની આવશ્યકતા રહેશે. ક્લિયર છે. સંસદમાં બહુમતી છે એ સામાન્ય બહુમતી છે, 50% છે, અને એમાં કોઈ ભારાંકની વાત નથી કરી. આ ભારાંક એટલે શું એ તો સમજવાનું છે ને લેક્ચરની અંદર. કુલ મત છે એમાં 1/3 મત જે છે એ કેન્દ્ર સરકારનો રહેશે અને 2/3 મત જે છે એ આ રાજ્યો અને વિધાનમંડળ ધરાવતા સંઘ પ્રદેશોના રહેશે. આમના 2/3 મત રહેશે અને સંઘ જે છે એનો 1/3 મત રહેશે. ક્લિયર છે. અને બહુમતી 3/4 ઓફ વેઇટેજ ઓફ વોટ, મતનો જે ભારાંક છે એના 3/4 અર્થાત 75% બહુમતીની વાત કરી છે. હવે મેં ઉપર લખ્યું છે કે જીએસટી કાઉન્સિલમાં તમામ નિર્ણયો મતદાનથી કરવામાં આવે એવી જોગવાઈ છે. પણ અત્યાર સુધી જીએસટી ની લગભગ 44 બેઠક મળી છે. આજે હું લેક્ચર રેકોર્ડ કરી રહ્યો છું ત્યાં સુધીમાં, ક્લિયર છે. હું લેક્ચર રેકોર્ડ આજે જ કરી રહ્યો છું, મતલબ 28 તારીખે જ રેકોર્ડ કરી રહ્યો છું, 28 તારીખે જ આ લેક્ચર યુટ્યુબ પર અપલોડ થવાનો છે, ક્લિયર છે. તો એમ કહી શકાય કે 44 કે 45 મીટિંગ મળી ગઈ છે જીએસટી કાઉન્સિલ. અત્યાર સુધી એક જ વખત વોટિંગ થયું છે. આમ તો વોટિંગની જ વાત છે પણ અત્યાર સુધી એક જ વખત વોટિંગ થયું છે. તો બાકી બધી વખતે શું થયું? નિર્ણય તો ઘણા બધા લીધા,
તો યસ, જ્યારે જીએસટી કાઉન્સિલની મીટિંગમાં તમામ સભ્યો વચ્ચે માનો કે સહમતિ હોય, સર્વસંમતિ હોય, કન્સેન્સસ થઈ ગઈ હોય, ક્લિયર છે, તો પછી એમાં તમારે વોટિંગ ના કરાવો તો પણ ચાલે. પણ કાલ સવારે માનો કે કોઈ એક સભ્ય એમ કે ના વોટિંગ કરાવવું છે, તો યસ, એ નિર્ણય વોટિંગ થી જ થાય. અત્યાર સુધી એક જ વખત વોટિંગ થયું છે, ક્લિયર છે. અને એ લોટરીના કેસમાં લોટરીની ટિકિટો અને એના સંદર્ભમાં જીએસટી ના બાબતે કોઈ નિર્ણય લેવાનો હતો ત્યારે વોટિંગ થયું હતું. બાકી અત્યાર સુધી એક પણ વખત વોટિંગ થયું નથી. સર્વસંમતિ થઈ ગઈ હોય એટલે વોટિંગ કરવાની જરૂરિયાત રહેતી નથી. આ વસ્તુ હું વારંવાર અન એકેડેમીમાં ભણાવતો હતો, બીજા પ્લેટફોર્મ પર તમારો કે જ્ઞાનમાં હતો ત્યારે ભણાવતો હતો. ત્યારે છોકરાઓ કહેતા હતા કે સાહેબ આ તમે આટલું ડિટેલમાં ભણાવો છો, પૂછાયું હજી કેમ નથી? આ વખતે જીપીએસસી એ જીએસટી માંથી 5 સવાલ પૂછી નાખ્યા. 5 સવાલ જીએસટી માંથી પૂછ્યા હતા 26/11 ના પેપરમાં. અને આપણા છોકરાઓને ચાંદી જ ચાંદી થઈ ગઈ, સાહેબ મજા આવી ગઈ. અને જ્યારે છોકરાઓને આનંદ થાય એટલે શિક્ષકોને આનંદ જ હોય. ક્લિયર છે? ઓકે, તો હવે આપણે જીએસટી કાઉન્સિલની સંદર્ભમાં બેઝિક વાત કરી ગયા. હવે વાત કરીશું એમાં વોટિંગ પ્રક્રિયાની. ઓકે ઓકે વિદ્યાર્થી મિત્રો, ઇન્ડિયન ઇકોનોમીના સંદર્ભમાં ક્લિયર છે, મેં ઈર્ષિતા યુપીએસસી ની એપ્લિકેશન જે છે એના ઉપર મારો પોતાનો કોર્સ જે છે ઓલરેડી લોન્ચ કરી દીધો છે 21 એપ્રિલથી. વિદ્યાર્થીઓનો જે સહયોગ મળી રહ્યો છે એ ખરેખર ક્લિયર છે, અદ્ભુત છે, અને એ બદલ તમારા બધાનો આભાર. આ કોર્સ જે છે યસ, એમાં જીપીએસસી નો સંપૂર્ણ સિલેબસ આવરી લેવામાં આવ્યો છે અને એનાથી એ વસ્તુ મારા કોર્સનું કન્ટેન્ટનું લેવલ મેં યુપીએસસી ને ધ્યાનમાં રાખતા જ બનાવ્યું છે. ક્લિયર છે, ગેરંટી સાથે કહી રહ્યો છું. તમે યુપીએસસી આપવાના હો, ક્લિયર છે, તો પણ તમે આ કોર્સ પરચેસ કરી શકો છો. ગયા વખતની યુપીએસસી ની પ્રિલિમ્સની પરીક્ષામાં નહીં પરંતુ મેન્સમાં પણ મારા અન એકેડેમીમાંથી જે ભણાવ્યું હતું એમાંથી 4 સવાલ મેન્સમાં હતા. ક્લિયર છે, અને હું બધી વસ્તુ પ્રૂફ હોય તો જ કહું છું, એમને નથી કહેતો. ક્લિયર છે, દરેકે દરેક ટોપિકમાં પાયાથી લઈ અને એડવાન્સ સુધીનું કન્ટેન્ટ છે. માનો કે આ કર વ્યવસ્થાનો લેક્ચર છે તો એની અંદર મેં એમ કહી શકાય કે કર એટલે શું, કરના ઉદ્દેશ્યથી લઈ અને કર વ્યવસ્થાના બેઝિકના 2 લેક્ચર ભણાવેલા છે. કારણ કે કોઈ પણ વસ્તુનું જ્યારે બેઝિક સમજી લો ત્યારે એનું એડવાન્સ સમજવામાં એટલી જ સરળતા રહે છે. ક્લિયર છે, આ કોર્સની અંદર રેકોર્ડેડ લેક્ચર છે અને આ જે રેકોર્ડિંગ છે એ 1 વર્ષ જૂનું નથી. સમજાવવા માટે ગઈકાલે 27/4/2022 ના રોજ મને એક છોકરાનો ફોન આવ્યો, નામ હતું યશ, સુરતનો કોઈ છોકરો હતો, સુરત કે ખ્યાલનો નહીં ક્યાંનો હતો, પણ યશ નામ હતું, યશ આઈ થિંક, હા યશ નામ હતું. એને મને પૂછ્યું કે સાહેબ તમે રેકોર્ડેડ જૂના તો નથી ને? મેં કીધું કોઈ ઘટના બની હોય, ક્લિયર છે, 25 તારીખે ઘટના બની હોય અને એનો 26 તારીખે લેક્ચર અપલોડ થયો હોય ને એમાં એનો ઉલ્લેખ હોય, અથવા તો 25 તારીખ પછી ક્યારે લેક્ચર અપલોડ થયો ને એનો ઉલ્લેખ હોય, ઇટ મીન્સ કે લેક્ચર તાજા છે. તો ભાઈ યશ, ક્લિયર છે, તારા નામનો ઉલ્લેખ અહીંયા કરી રહ્યો છું, બરાબર છે, ઇટ મીન્સ કે આ રેકોર્ડેડ 28 તારીખે જ આ રેકોર્ડ કરી રહ્યો છું. ક્લિયર છે, તો જે કંઈ પણ રેકોર્ડિંગ છે એ તમને અપ ટુ ડેટેડ આપવામાં આવે છે. તો રેકોર્ડેડ વિડીયો છે, પ્લસ માનો કે ઇકોનોમી છે, ડે ટુ ડે બેઝિસ પર અપડેટ થતી વસ્તુ છે. કાલ સવારે જીએસટી કાઉન્સિલમાં મેજર ડિસિઝન આવી રહ્યો છે. મેં તો જીએસટી કાઉન્સિલ 4થા મહિનામાં રેકોર્ડ કરી દીધું. 6થા મહિનાની અંદર જીએસટી કાઉન્સિલમાં કોઈ મોટો ફેરફાર આવે છે તો એ લેક્ચર તમને ક્લિયર છે અપલોડ પાછળથી કરીને આપી દેવામાં આવશે. 1 વર્ષની વેલિડિટી છે આપણી 2500 રૂપિયાની ફી સાથે. આ ઇન્ટ્રોડક્ટરી પ્રાઇસ છે, આ પ્રાઇસ વધવાની જ છે. અને 6 મહિનાનો કોર્સ તો મર્યાદિત ટાઈમ માટે જ રાખવાનો છું, પછી 1 વર્ષનો જ છે. ક્લિયર છે, આ ઇન્ટ્રોડક્ટરી પ્રાઇસ છે 2500 રૂપિયા. બંને કેસમાં ભાવ વધવાનો છે. મેં તમને કીધું એમ કે 1 વર્ષની અંદર જ્યારે આપણે જોડાઈ રહ્યા છીએ તો એવું નહીં કે એકવાર મેં 4થા મહિનામાં લેક્ચર પૂરા કરી દીધા તો પછી તમારે એ જ જોવાના. ક્લિયર છે, એક્ઝામ આવશે ત્યારે આપણે લાઈવ લેક્ચર્સ પણ લઈશું રિવિઝનમાં. અને આ વસ્તુ અન એકેડેમીમાંથી શીખો તો અન એકેડેમીએ 26/12 ની જે એક્ઝામ હતી એના અનુસંધાનમાં 1 ડિસેમ્બર થી 15 ડિસેમ્બર વચ્ચે અન એકેડેમીમાં મેં રિવિઝનના લેક્ચર લીધા હતા. અને રિવિઝનમાં જે લોકો આવ્યા હતા all have scored very good numbers in exam. બધાએ સારામાં સારો સ્કોર કર્યો. તો મેં આ વસ્તુ ત્યાંથી શીખો અને મેં કીધું ના, આપણે રેકોર્ડેડ વિડીયો રાખીશું, અપડેટ થશે એમ અપડેટ પણ આપીશું છોકરાઓને, પ્લસ એક્ઝામ નજીક આવે ત્યારે એને રિવિઝન માટે લાઈવ લેક્ચર્સ લઈશું. યસ, ટેસ્ટ સિરીઝ જે છે એ પણ આમાં ઇન્ક્લુડેડ છે.
ટોપિક વાઇઝ પણ ટેસ્ટ સિરીઝ છે. એકવાર સિલેબસ પૂરો થઈ જશે પછી ટેસ્ટ સિરીઝ પણ અપલોડ કરવામાં આવશે. હજી એક કોર્સની વિશેષતા શું છે કે હું તમને કોર્સનું બેઝિક કન્ટેન્ટ તો આપી દઉં છું જે પ્રિલિમ અને મેન્સમાં બંનેમાં હેલ્પફુલ થશે. પણ તમે જો મેન્સની એક્ઝામ લખી હોય તો તમને ખ્યાલ છે તમારી મેન્સની એક્ઝામ માનો કે ચોથા મહિનામાં છે તો એમ કહી શકાય કે પહેલા, બીજા અને ત્રીજા મહિનામાં ક્લિયર છે ઇકોનોમીનો કોઈ ટોપિક ચર્ચામાં રહ્યો હોય, માનો કે ખેતી ચર્ચામાં રહી હોય તો એનો ક્વેશ્ચન અથવા એનો એસે જે છે એ એક્ઝામમાં પડતો હોય છે. એમએસએમઈ ક્ષેત્ર ચર્ચામાં રહ્યું હોય તો એનો ક્વેશ્ચન આવે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ચર્ચામાં રહ્યું હોય તો એનો ક્વેશ્ચન આવે, હેલ્થ સેક્ટર ચર્ચામાં રહ્યું હોય તો એનો ક્વેશ્ચન આવે. તો આ પ્રકારની જે વસ્તુ છે તો કોર્સની અંદર બીજી વિશેષતા એ છે કે તમારી જેવી જીપીએસસી 1-2 ની પ્રિલિમ લેવાઈ જશે 2022 ની, એના પછી તરત જ તમારા માટે મેઇન્સના લેક્ચર પણ સ્ટાર્ટ થશે. કૃષિ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ગ્રામીણ વિકાસ, શહેરી વિકાસ. તો કૃષિ ક્ષેત્રમાં સમસ્યાઓ શું છે, કૃષિ ક્ષેત્રમાં જે પડકારો છે એનું નિરાકરણ કઈ રીતે લાવી શકાય, આ બધી વસ્તુ પણ અહીંયા ઇન્ક્લુડેડ છે. તો માત્ર તમે, અને હું આ ફાયદો જે છે ને એક્ઝામ પછીના લેક્ચર્સનો એ 1 વર્ષ વાળાને જ મળશે. 6 મહિનાનો લેશો તો સ્વાભાવિક છે વેલિડિટી પૂરી થઈ જશે. માટે હું કહી રહ્યો છું કે 1 વર્ષ માટે જોડાવ. આ 6 મહિના તો તમે કીધું છે ને માટે મેં રાખ્યું છે. ક્લિયર છે? કોઈ પણ વ્યક્તિને કોર્સના સંદર્ભમાં કાંઈ પણ ક્વેરી હોય તો મારો કોન્ટેક્ટ નંબર છે 9499893975 3975. કોન્ટેક્ટ મને કરી શકો છો કોર્સને લઈને. ક્લિયર છે? ઓકે, ચલો હવે આપણે વાત કરીશું ફરી આપણા જીએસટી કાઉન્સિલની જે વોટિંગ પ્રક્રિયા છે એ વોટિંગ પ્રક્રિયા કઈ રીતની છે. જીએસટી કાઉન્સિલની વોટિંગ પ્રક્રિયા તો સ્ટેપ બાય સ્ટેપ સમજજો, એક પછી એક વસ્તુ આપણે જે છે એ અહીંયા લઈશું. ઓકે, સમજવા માટે ઓકે, જીએસટી કાઉન્સિલમાં કુલ સભ્યો કેટલા? કુલ સભ્યો જે છે એ કેટલા? તો એક છે સંઘ, યસ, બાકી આવે રાજ્યો પ્લસ વિધાન મંડળ ધરાવતા સંઘ પ્રદેશો. ક્લિયર છે? સંઘ 1, વિધાન મંડળ ધરાવતા સંઘ પ્રદેશો અને રાજ્યો સહિત ક્લિયર છે 31, 28 પ્લસ 3, 28 રાજ્યો, 3 વિધાન મંડળ ધરાવતા સંઘ પ્રદેશો. આટલી વસ્તુ થઈ ગઈ. હવે જીએસટી કાઉન્સિલમાં વોટિંગ વખતે કોઈ પણ પ્રસ્તાવ પર વોટિંગ થાય તો વોટિંગના કેસમાં ક્લિયર છે જો પ્રસ્તાવમાં યસ કહેવામાં આવે, યસ, તો એનો 1 મત ગણવો અથવા 1 પોઈન્ટ ગણવો. જો નો કહેવામાં આવે તો એનો 0 અંક ગણવો. એનો અંક જે છે એ 0 ગણવાનો, યસ કહેવામાં આવે તો યસ 1 મત ગણવાનો. હવે બહુમતીની શું વાત કરી છે અહીંયા? બહુમતીની વાત, કેટલી બહુમતી આવશ્યક છે? બહુમતી જે છે યસ તો ગ્રેટર ધેન 3/4, ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 3/4 મતના ભારાંકના આધારે. ભારાંકના આધારે. આ મતના ભારાંકના આધારે એટલે શું એ છોકરાઓને કન્ફ્યુઝન છે. ક્લિયર છે? આ વખતે જીપીએસસી આના રિલેટેડ સવાલ પૂછ્યો હતો. તો આ મતદાનમાં, મતદાનની વાત કરીએ તો એમાં 1/3 ભારાંક જે છે, 1/3 જે છે એ સંઘનો હિસ્સો છે અને 2/3 મત જે છે યસ એનો એ રાજ્યો પ્લસ વિધાન મંડળ ધરાવતા સંઘ પ્રદેશો. ઓકે, હવે આનું એક સૂત્ર છે બહુમતીના સંદર્ભમાં, એક સૂત્ર છે. હે સાહેબ, અહીંયા સૂત્ર છે? હા, થોડુંક મેં ઇનોવેટિવ સૂત્ર બનાવ્યું છે. બહુમતીની વાત કરતા હોઈએ, બહુમતીની વાત કરતા હોઈએ તો અહીંયા એવું છે કે 1/3 કેન્દ્ર અથવા તો સંઘ, યસ, પ્લસ 2/3 રાજ્યો પ્લસ વિધાન મંડળ ધરાવતા સંઘ પ્રદેશો. ઓકે, યસ. હવે મતનો ભારાંક કઈ રીતે નક્કી થશે? તો 1/3, યસ, 1/3 યસ, જો કેન્દ્ર જે છે ક્લિયર છે, કેન્દ્ર સરકાર
કેન્દ્ર સરકાર યસ કે પ્રસ્તાવમાં યસ કે તો એનું 1 ગણવાનું, કેન્દ્ર સરકાર નો કે તો એનું 0 ગણવાનું, છેદમાં 1. ક્લિયર છે? રાજ્યો માટે કેવું છે? 2/3. જે કોઈ પણ રાજ્યો અને વિધાનમંડળ ધરાવતા સંઘ પ્રદેશો યસ કહેતા હોય એટલી સંખ્યા પ્રસ્તાવ પર યસ કહેતા હોય તેવા રાજ્યો એન્ડ વિધાનમંડળ ધરાવતા સંઘ પ્રદેશોની સંખ્યા. જે લોકો મેથ્સ સારું હશે એમને તો આ ભારાંક એટલે કઈ સમજવામાં ડિફિકલ્ટી નહીં આવતી હોય. અને યસ અહીંયા લખીશું કુલ રાજ્યો એન્ડ વિધાનમંડળ ધરાવતા સંઘ પ્રદેશો. ઓકે, તો અહીંયા કુલ રાજ્યો અને વિધાનમંડળ ધરાવતા સંઘ પ્રદેશો કેટલા થશે? આ સંખ્યા 31 થશે. 28 + 3 31 થશે. હા, હવે કોઈ પ્રસ્તાવ છે. ક્લિયર છે? 1 ઓકે, જસ્ટ અ મિનિટ. સ્લાઇડ કેટલી છે મારી આગળ? 1 2 3 ઓકે, થઈ જશે. ચાલો, હવે કોઈ પ્રસ્તાવ પર મતદાન થાય છે. ધારો કે કોઈ પ્રસ્તાવ પર જીએસટી કાઉન્સિલમાં મતદાન થાય છે. ધારો કે કોઈ પ્રસ્તાવ XYZ. હવે એમાં સંઘ જે છે એ હા પાડે છે, કેન્દ્ર સરકાર હા પાડે છે. આ પ્રસ્તાવ ઉપર સંઘ જે છે એ યસ કહી રહ્યું છે. ઓકે, અને રાજ્યો પ્લસ વિધાનમંડળ ધરાવતા સંઘ પ્રદેશોમાંથી ક્લિયર છે 20 રાજ્યો અને સંઘ પ્રદેશો જે છે એ યસ કહી રહ્યા છે. 20 રાજ્યો અને સંઘ પ્રદેશો મળી 31 માંથી 20 જણા હા પાડે છે. ક્લિયર છે? ઓકે, તો જુઓ સૂત્ર શું થશે? 1/3. કેન્દ્ર સરકારે શું કીધું? યસ. કેન્દ્ર સરકારે હા પાડી તો 1 મૂકો, 1/1 પ્લસ 2/3. કેટલા લોકોએ હા પાડી છે? જેટલા લોકોએ હા પાડી હોય, જેટલા લોકોએ યસ કીધું હોય, લોકો એટલે ઇન ધ સેન્સ રાજ્યો અને વિધાનમંડળ ધરાવતા સંઘ પ્રદેશો, જેમને હા પાડી હોય એટલાની સંખ્યા. કેટલાએ હા પાડી છે? તો કે 20 લોકોએ હા પાડી છે અત્યારે. યસ, તો આ પ્રસ્તાવમાં 20/, ક્લિયર છે? યસ, કેટલા આવશે? સોરી, પેન બદલાઈ ગઈ ભાઈ. 20/31. ક્લિયર? 20/31 કુલ છે એટલા માટે. ક્લિયર છે? તો આનું જે સાદુરૂપ આપશો તો 1/3 into 1 પ્લસ 2/3 into 20/31. આની ગણતરી કરશો ને તો 1/3 into 1 એટલે 0.33 થશે. 0.33 પ્લસ, હવે આ ગણતરી હું કેલ્સીમાં કરી રહ્યો છું ભાઈ. ક્લિયર છે? યસ, 20/31 આ આવશે 0.4301. હવે એમાં 0.333 કરો તો કેટલી વેલ્યુ આવે છે? 0.76. ભારાંક છે. જુઓ, 0.76 જે છે એ ભારાંક છે. આની ટકાવારી કાઢવી હોય તો ક્લિયર છે? 76/100 લખો તો એ ટકાવારી થઈ ગઈ. અને આમે લખી શકાય ને પરસન્ટ એટલે યસ, છેદમાં 100 કરી નાખો એટલે પરસન્ટ થયા. તો આ 76% થઈ. તો યસ, પ્રસ્તાવ XYZ પસાર. યસ, સ્ટેમ્પ લાગી ગયો. હવે માનો કે કોઈ પ્રસ્તાવ સમજવા માટે આપણે 3 ઉદાહરણ લેવાના છે. મારે તમને જે સમજાવવાનું છે ત્રીજા ઉદાહરણ પછી તમને ખ્યાલ આવશે. ધારો કે કોઈ પ્રસ્તાવ PQR સંઘ હા પાડે છે.
સંઘ જે છે એ યસ કહે છે અને રાજ્યો પ્લસ વિધાન મંડળ ધરાવતા વિધાન મંડળ ધરાવતા સંઘ પ્રદેશો માટે કંઈક ટર્મ લાવવી પડશે, બહુ વખત લખવી પડે છે, લાંબુ થાય છે. ક્લિયર છે? વિધાન મંડળ ધરાવતા સંઘ પ્રદેશો. ક્લિયર છે? આમાંથી 19 યસ કહેવામાં આવે છે. 19 યસ કહે છે તો નો કેટલા કહેતા હશે? 12 જણા નો કહેતા હશે. યસ થઈ ગયા. 19 ને 12 31. હવે સૂત્ર શું છે? 1/3 કેન્દ્ર યસ કહે તો 1 મૂકવાનું છેદમાં 1. યસ 2/3 કેટલા લોકો યસ કહે છે? 19 જણા યસ કહે છે છેદમાં 31. આનો ટોટલ કરશો. ક્લિયર છે? તો 1/3 into 1 plus 2/3 into 19 ના છેદમાં 31. 0.3333. સાહેબ આ 19 20 શું કર્યું તમે? ભાઈ તમને જે સમજાવવાનું છે બાકી છે હજી. 19 ભાગ્યા 31 ગુણ્યા 2 ભાગ્યા 3 પ્લસ 0.4086 પ્લસ 0.33 કરો તો આ આવશે 0.74. 19 એટલે એમ કહી શકાય કે 0.74 આને કરો તો શું થાય? 74 ના છેદમાં 100. આ થયા 74%. બહુમતી કેટલી જોઈએ? ભારાંકના આધારે બહુમતી 75% જોઈએ છે. ભારાંકના આધારે બહુમતી 75% અનિવાર્ય છે. માટે એમ કહી શકાય કે પ્રસ્તાવ પસાર થશે નહીં. ક્લિયર છે? નોટ એપ્રુવ્ડ. અહીંયા શું કીધું ખબર છે? કોઈ પ્રસ્તાવ પર કેન્દ્ર સરકાર યસ કહેતી હોય, કોઈ પ્રસ્તાવ પર સંઘ યસ કહેતું હોય અને ક્લિયર છે ઓછામાં ઓછા કેટલા રાજ્યો યસ કહેતા હોય, કેટલા રાજ્યો અને વિધાનમંડળ ધરાવતા સંઘ પ્રદેશો યસ કહેતા હોય તો પ્રસ્તાવ પસાર થાય. તો જો સંઘ યસ કહેતું હોય અને ઓછામાં ઓછા 20 રાજ્યો અને વિધાનમંડળ ધરાવતા સંઘ પ્રદેશો મળીને 20 યસ કહેતા હોય તો પ્રસ્તાવ પસાર થાય. કારણ કે 75% મિનિમમ અનિવાર્ય છે. જો અમે 20 ના 19 કર્યા, અરે બાપરે ક્યાં ગયું આ બધું? અરે બાપરે આ શું છે? આખી ગણતરી કરીને પાછું જતું રહ્યું. ઓહો, કઈ વાંધો નહીં, હું ફરીથી કરી દઉં છું. મારે લખીને આપવું જ પડશે. કોઈ પ્રસ્તાવ PQR આને કહેવાય નસીબ, પણ આપણે ચિંતા નહીં કરવાની. સંઘ જે છે એ યસ કહેતું હોય અને રાજ્યો પ્લસ વિધાન મંડળ ધરાવતા સંઘ પ્રદેશો. ક્લિયર છે? લેટ સે ફોર 19 યસ કહેતા હોય તો 12 જે છે એ નો કહેતા હશે. ક્લિયર છે? યસ. તો હવે મતદાન થાય તો શું થાય? 1/3 કેન્દ્ર યસ કહે છે તો 1/1. 2/3 કેન્દ્ર શું કેટલા યસ કહે છે? 19 જ યસ કહે છે તો 19 છેદમાં કુલ 31. આનો ટોટલ કરો તો 0.33 તો આવશે. 1/3 into 1. આનો જે ટોટલ આવતો હતો એ કેટલો આવતો હતો? તો કે ભાઈ 0.4086. તો આનો ટોટલ કેટલો આવ્યો? 0.7419. તો આ થશે 0.74 અને આને 74 ના છેદમાં 100 તો 74% લખી શકાય. બહુમતી કેટલાની અનિવાર્ય છે પસાર કરવા માટે? તો કે ભાઈ પ્રસ્તાવ પસાર કરવા બહુમતી 75% જોઈએ. માટે આ તો 74% જ છે, લેસ ધેન 75%.
તો આ પ્રસ્તાવ જે છે એ પસાર થશે નહીં. આ તમને સમજાવવાનું અહીંયા એ હતું, પણ વિધિની વક્રતા આપણું જતું રહ્યું. હે ભગવાન, હવે ના જતું રહ્યો. અરે બાપરે, જતું કેમ રહે છે? કઈ ગ્લિચીસ આવી છે ભાઈ. ક્લિયર છે? ઓકે, તમે એ રીતે ગણતરી કરો છો તો જુઓ. અરે આ કલર ચેન્જ થઈ ગયો પાછો અહીંયા. મેં કશું લે ક્લિયર છે? ઓકે, કશો વાંધો નહીં ભાઈ, બરાબર છે. તમારે યાદ રાખવાનું છે કે કોઈ પણ પ્રસ્તાવ પર જો 19 સંઘ પ્રદેશ અને વિધાન, હું પેલામાં લખીને આપી દઈશ, ડોન્ટ વરી. જો અહીંયા બે પણ જતું રહે છે આ સ્લાઇડમાં, ખબર નહીં કઈક વાંધો છે. ક્વેશ્ચન એમ આવે કે જો આ સ્લાઇડમાં જ કઈ નથી લખવું. હવે ક્લિયર છે? કોઈ પણ પ્રસ્તાવ પર સંઘ યશ કેતુ હોય અને રાજ્યો પ્લસ વિધાન મંડળ ધરાવતા સંઘ પ્રદેશો. ક્લિયર છે? ઓછા 19 કહેતા હોય તો બહુમતી કેટલી આવે છે? આપણે ગણતરી કરી હતી 0.74 સમથિંગ આવે છે, એટલે 74% બહુમતી થાય. તો કહેવાનો મિનિંગ એ છે અહીંયા, કોઈ પ્રસ્તાવ ઉપર સંઘ હા પાડતું હોય અને ઓછામાં ઓછા 20 રાજ્યો અને વિધાન મંડળ ધરાવતા સંઘ પ્રદેશો જો હા પાડતા હશે, ક્લિયર છે, તો જ એ પ્રસ્તાવ પસાર થશે. ક્લિયર છે? આ તમને એમસીક્યુ તરીકે પૂછાઈ શકે કે જીએસટી કાઉન્સિલમાં કોઈ પણ પ્રસ્તાવ પસાર કરવો હોય, એ પ્રસ્તાવ પર સંઘ અનુમતિ આપતું હોય તો ઓછામાં ઓછા રાજ્યો અને વિધાન મંડળ ધરાવતા સંઘ પ્રદેશો મળીને કેટલા રાજ્યો અને સંઘ પ્રદેશોએ સહમતિ આપવી પડે તો એ પ્રસ્તાવ પસાર થાય. ક્લિયર છે? તો ઓછામાં ઓછા 20 જે છે એમને પ્રસ્તાવ પર મંજૂરી આપવી પડે. હવે માનો કે કોઈ બીજો પ્રસ્તાવ છે, કોઈ પ્રસ્તાવ, ક્લિયર છે, એની ઉપર એવું થાય છે કે સંઘ જે છે એ નો કહે છે, સંઘ ના પાડે છે, અને પેલા 31 હા પાડે છે, રાજ્યો પ્લસ વિધાન મંડળ. ક્લિયર છે? યસ, સંઘ પ્રદેશ ધરાવતા વિધાન મંડળ ઓલ 31 યસ કહે છે. તો હવે સૂત્રમાં મૂકો 1/3 કેન્દ્ર યસ કહે તો 1 મૂકવાનું, કેન્દ્ર નો કહે તો યસ 0 પ્લસ 2/3 31/31. તો આ તો 0 થઈ જશે, 1/3 into 0 પ્લસ 2/3 into 1. તો હવે આ તો કેટલું 0 થઈ ગયું, પ્લસ 2/3 તો 0.66. તો એક વસ્તુ અહીંયા તમને વિધાન તરીકે આવી જાય, આ 66% થયું. યસ. તો જો જીએસટી કાઉન્સિલમાં કોઈ પ્રસ્તાવ પર સંઘ ના પાડતું હશે તો એ પ્રસ્તાવ ક્યારેય પસાર નહીં થાય. જીએસટી કાઉન્સિલમાં, ક્લિયર છે, કોઈ પ્રસ્તાવ પર જો સંઘે ના પાડે, કારણ કે 75% મેજોરિટી અનિવાર્ય છે, એ તો છે નહીં. તો 75% મેજોરિટી માટે તમે જુઓ 0.33 તો સંઘના જ છે. આગળના કેસમાં આપણે ગણતરી કરી 0.33 તો સંઘના છે તમારા. તો એકમાંથી 0.33 બાદ થઈ જાય તો રાજ્યો ભેગા મળીને 0.66 જ, એટલે 66% જ થઈ શકશે. તો જીએસટી કાઉન્સિલમાં કોઈ પ્રસ્તાવ પર જો સંઘ ના પાડે તો એ પ્રસ્તાવ પસાર નહીં થાય. કોઈ પ્રસ્તાવ પર સંઘ હા પાડે તો ઓછામાં ઓછા કેટલા રાજ્યો અને વિધાન મંડળ ધરાવતા સંઘ પ્રદેશોનું સમર્થન જોઈશે તો પ્રસ્તાવ પસાર થશે. 20 ભૂલાય નહીં. આ 19 વાળું ખબર નહીં, નસીબમાં નથી, માટે તમે ગણતરી કરશો તો આવી જશે. મેં 2 વાર ગણતરી કરી મિત્રો, ક્લિયર છે, પણ ખબર નહીં. જો આ પાછું, અને આ તો સંઘવાળી ના પાડી છે. હવે તમારું લેટ્સ ચેક યોર પ્રોગ્રેસ. પોલિટી અને ઇકોનોમી કઈ રીતે ભણે ને એ તમને હવે અહીંયા કોર્સમાં કહી રહ્યો છું. ક્લિયર છે? જે લોકો મારા કોર્સમાં છે એમને તો ખ્યાલ છે જ. ભારતીય સંવિધાનની કઈ લાક્ષણિકતા જીએસટી વ્યવસ્થામાં જોવા મળે છે? આપણી જીએસટી વ્યવસ્થા છે એમાં ભારતીય સંવિધાનની કઈ લાક્ષણિકતા? તો જીએસટી વ્યવસ્થા જે છે એ મેં તમને અગાઉના લેક્ચરમાં કીધું હતું, ડ્યુઅલ જીએસટી વ્યવસ્થા છે.
ડ્યુઅલ જીએસટી એટલે તમને કીધું હતું કે ચીજવસ્તુના વેચાણ અને ચીજવસ્તુના ઉત્પાદન, વેચાણ, સેવાઓના વિનિમય પર સીજીએસટી કેન્દ્ર સરકાર, એસજીએસટી રાજ્યો અને વિધાનમંડળ ધરાવતા સંઘ પ્રદેશો દ્વારા લેવામાં આવે છે. તો બંનેને બંધારણીય સત્તા મળી. હા, બંધારણમાં સ્પષ્ટ વસ્તુની વાત કરી છે. તો આ શું થયું? ફિસ્કલ ફેડરલિઝમ. ભારતીય સંવિધાન જે છે એમાં સંઘવાદની વાત કરી છે. સંઘવાદ એટલે શું? કે ભાઈ મલ્ટિપલ લેયર ઓફ ગવર્નમેન્ટ, સરકારના એકથી વધુ સ્તર હોય એને સંઘવાદ કહેવાય. ભારતમાં યસ સરકારના 3 સ્તર છે. યસ, બેઝિક એનસીઆરટી માં આપ્યું છે. સંઘવાદ એટલે ફેડરલ ગવર્નમેન્ટ એટલે શું? તો કે ભાઈ સરકાર જે છે ગવર્નમેન્ટના એકથી વધુ સ્તર હોય. ભારતમાં સંઘ સરકાર છે, રાજ્ય સરકારો છે અને પંચાયતી રાજ પણ છે. તો યસ, અને ઉપર જતા સંઘવાદની ડેફિનેશનમાં એવું પણ આવે છે કે યસ આ બધા છે. ક્લિયર છે? તમારો સંઘ કેન્દ્ર સરકાર, યસ રાજ્ય સરકાર, યસ અને ઇવન તમારી જો પંચાયતી રાજ હોય તો ક્લિયર છે, સંવિધાનિક આદેશ ધરાવતા હોવા જોઈએ. સંવિધાનિક આદેશ કે ભાઈ તમારી રાજ્ય સરકારો છે એ પોતાની સત્તા ક્યાંથી મેળવે છે? પંચાયતી રાજ સંસ્થાન છે પોતાની સત્તા ક્યાંથી મેળવે છે? જો આ બંને કેન્દ્રની માફક સંવિધાનમાંથી જ સત્તા મેળવતા હોય તો એને કહેવાય સંઘવાદ. ક્લિયર છે? સંઘવાદ એટલે શું? એક કરતા વધુ સ્તર હોય કેના? સરકારના. ઓકે, કેન્દ્ર સરકાર, પ્રાંતમાં રાજ્યોની સરકારો અને એનાથી એ નીચે પંચાયતી રાજ. ઓકે, પણ જો તમારું રાજ્ય સરકારો અને તમારું પંચાયતી રાજ કેન્દ્ર સરકારમાંથી સત્તા મેળવતું હોય તો એને સંઘવાદ ન કહેવાય. એ એમની સત્તાઓ બંધારણમાંથી મેળવતા હોવા જોઈએ. બંધારણીય અસ્તિત્વ, કોન્સ્ટિટ્યુશનલ એક્ઝિસ્ટન્સ ઓફ ઓલ ધ 3 tiers ઓફ ધ ગવર્નમેન્ટ. સરકારના 3 સ્તર જે છે એનું સંવિધાનિક અસ્તિત્વ છે તો એને કહેવાય સંઘવાદ. એનસીઆરટી માં આપ્યું છે. ક્લિયર છે? તો ભારતીય સંવિધાનની કઈ લાક્ષણિકતા જોવા મળે છે? તો કે સંઘવાદની લાક્ષણિકતા. અને એમાંય જો ડિટેલ કહીએ તો નાણાકીય સંઘવાદ અથવા રાજકોષીય સંઘવાદ. નાણાકીય નહીં, ફિસ્કલ ફેડરલિઝમ, રાજકોષીય સંઘવાદ, ફિસ્કલ ફેડરલિઝમ. ક્લિયર છે? યુપીએસસી આવો સવાલ પૂછે. ક્લિયર છે? Which of the following characteristics is visible or is embedded in the India's existing GST system? ભારતની પ્રવર્તમાન જીએસટી વ્યવસ્થામાં ભારતીય સંવિધાનનો કયો સિદ્ધાંત જે છે પ્રસ્થાપિત થયેલો જોવા મળે છે? રાજકોષીય સંઘવાદ. પણ કેમ રાજકોષીય સંઘવાદ? તો કે ભાઈ સંઘવાદ એટલે સંવિધાનિક અસ્તિત્વ કે સંઘ અને રાજ્ય જે છે પોતાની સત્તા બંધારણમાંથી મેળવતું હોય. ભારતમાં છે એવું? હા છે. અને રાજકોષીય એટલે આવકની વાત થઈ, આવક, ખર્ચ અને ઋણ, તો રાજકોષીય સંઘવાદ. ભારતીય સંવિધાનની કઈ લાક્ષણિકતા જીએસટી કાઉન્સિલની મતદાન પ્રક્રિયામાં જોવા મળે છે? હવે આ સાહેબ તમે નવું લાયા, મતદાન પ્રક્રિયામાં જોવા મળે છે. યસ, મતદાન પ્રક્રિયામાં મેં કીધું કે જો કોઈ પ્રસ્તાવ પર સંઘ ના પાડે તો એ પ્રસ્તાવ પસાર થશે નહીં. તો આના માટે એમ કહી શકાય કે સંઘે ના પાડી, કેન્દ્ર સરકારે ના પાડી દીધી કે આ પ્રસ્તાવ પર નહીં અમારે ઈચ્છા, એટલે પ્રસ્તાવ પસાર ન થઈ શકે. તો આને આપણે કહીશું ફેડરેશન વિથ ધ સ્ટ્રોંગ સેન્ટર. ફેડરેશન વિથ સ્ટ્રોંગ સેન્ટર. ક્લિયર છે? આ વસ્તુ તમારે એપ્લાઇડ કહેવાય. તમે પોલિટીએ લાયા, ઇકોનોમીએ લાયા. યુપીએસસી આ પ્રકારના સવાલો હવે ધીમે ધીમે પૂછવા જઈ રહી છે. ક્લિયર છે મિત્રો? આશા રાખી રહ્યો છું કે લેક્ચર ક્લિયર હશે તમને લોકોને. ક્લિયર છે? આ હતું તમારા જીએસટી કાઉન્સિલની વાત. હવે એક નાની સંસ્થા વિશે વાત કરીશું, નેશનલ એન્ટી પ્રોફિટરિંગ એજન્સી. નેશનલ એન્ટી પ્રોફિટરિંગ એજન્સી એક વૈધાનિક સંસ્થા છે. યસ, એનું કામ શું છે? ક્લિયર છે? તો મેં તમને કીધું હતું કે ભારતનું જીએસટી સ્ટ્રક્ચર જે છે એ વેટ મોડેલ પર છે. ઇનપુટ ટેક્સ ક્રેડિટ વેરા શાખનો લાભ મળે છે. તો ભારતીય જીએસટી વ્યવસ્થા કે જેમાં ઉઘરાણી વેટ મોડેલ પર થાય છે. યસ, અને
એમાં ઇનપુટ ટેક્સ ક્રેડિટનો લાભ મળે છે અને આના પરિણામે ચીજવસ્તુઓના અને સેવાઓની કિંમતો જે છે, ભાવ છે, એમાં ઘટાડો થયો છે. કઈ રીતે ઘટાડો થયો છે એ અગાઉના લેક્ચરમાં તમને સમજાવી ચૂક્યો છું. તો માનો કે આ ચીજવસ્તુઓની કિંમત ઘટી, સેવાઓની કિંમત ઘટી, એનો લાભ કોઈ ટ્રેડર, કોઈ સપ્લાયર જે છે એ લોકો સુધી નથી પહોંચવા દેતો, તો એને દંડ ફટકારવા માટે આ નેશનલ એન્ટી પ્રોફિટરિંગ એજન્સીની રચના કરવામાં આવી હતી. એનું ગુજરાતી થશે રાષ્ટ્રીય મુનાફાખોરી વિરોધી સંસ્થા. રાષ્ટ્રીય મુનાફાખોરી વિરોધી સંસ્થા જે છે, યસ, એનું ગુજરાતી થશે મુનાફાખોરી. એટલે શું? મુનાફાખોરી એટલે કે કીધું કે જીએસટી માં વેટ મોડેલ અને આઈટીસી ના કારણે ચીજવસ્તુ અને સેવાઓની કિંમત ઘટી, પણ એ ઘટેલી કિંમતનો લાભ કોઈ વેપારી, કોઈ સપ્લાયર લોકો સુધી ન પહોંચવા દે, તો એને શું કીધું? એ નફો મલાઈ પોતે ખાઈ રહ્યો છે. તો આવા કિસ્સામાં એને દંડ ફટકારવા માટે ક્લિયર છે, નાપાની રચના કરવામાં આવી છે. જ્યારે શરૂઆતમાં રચના થઈ ત્યારે એવું કીધું હતું કે 2 વર્ષ માટે આ સંસ્થા કામ કરશે, પણ પાછળથી પછી સરકારે કીધું કે ના, આ સંસ્થા હવે કાયમી ધોરણે કામ કરશે અને આ સંસ્થા જે છે એની રચના સીજીએસટી એક્ટ અન્વયે કરવામાં આવી છે, માટે એને આપણે વૈધાનિક સંસ્થા કહીએ છીએ. મિત્રો, આશા રાખી રહ્યો છું કે તમને આ લેક્ચર ક્લિયર હશે અને ખાસ કરીને આ પાર્ટ જે છે એ મને એવું લાગે છે કે હવે પછીની જે યુપીએસસી ની કે ઇવન જીપીએસસી ની એક્ઝામો આવશે અને જો પેપર એપ્લાઇડ પૂછવામાં આવશે, કોન્સેપ્ટ આધારિત પૂછવામાં આવશે, તો હું માનું છું કે આ કોન્સેપ્ટ તમને ક્લિયર છે, ખબર હોવી જોઈએ. તમે મિત્રો જે ડે ટુ ડે બેઝિસ પર પ્રિપરેશન કરો છો, તો આ પ્રકારે ઇન્ટરલિંક કરો એક બીજી વસ્તુને, તમારી અન્ડરસ્ટેન્ડિંગ વધારે ડેવલપ થશે. ક્લિયર છે? આ 100%ની વસ્તુ છે. વિદ્યાર્થી મિત્રો, તમારા બધા માટે એક વસ્તુ હું કહી રહ્યો છું કે હું જે કંઈ પણ કન્ટેન્ટ યુટ્યુબ પર મૂકું છું, ક્લિયર છે, યસ, એ કન્ટેન્ટ ક્યારે હું એવા ઈરાદાથી તો નથી જ મૂકતો કે યસ હું યુટ્યુબ પર મૂકું અને પછી મને એમ કહેવાય કે એનો બીજો કોઈ લાભ મળે. ક્લિયર છે? અમુક વસ્તુ, અને હા, કદાચ મૂકું એક ટાઈમે, ક્લિયર છે, એક ટાઈમે કદાચ હું મૂકતો હોય પ્રમોશનલ સ્લાઇડ્સ અંદર, તો ક્લિયર છે, એ મારો નૈતિક અધિકાર છે. હું કોઈ અનએથિકલ કામ નથી કરી રહ્યો. ક્લિયર છે? છેલ્લા ગઈકાલ અને એની પહેલાના દિવસે 2 ગ્રુપની અંદર એમ કહી શકાય કે મેં કન્ટેન્ટ પોસ્ટ કર્યું, તો અમુક હોય ને એવા, એ લોકો એમ કહેવા માંડ્યા કે આ માર્કેટિંગનું ગ્રુપ નથી ને આમ છે ને તેમ છે. ઠીક છે, એનો અધિકાર છે, એમનું ગ્રુપ છે, એમનો અધિકાર છે, અને હું બહુ સ્પષ્ટપણે રિસ્પેક્ટ કરું છું એમની. મેં ના પણ પાડતી હતી બંને ગ્રુપની અંદર કે ભાઈ ના, હું હવે કન્ટેન્ટ શેર નહીં કરું. ક્લિયર છે? તો તમારે બધાને જો આ પ્રકારનું કન્ટેન્ટ જોતું હોય તો મારી એક પોતાની ટેલિગ્રામ ચેનલ છે, જેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. યસ, એ ટેલિગ્રામ ચેનલની અંદર તમે જોડાઈ શકો છો. મારા લેક્ચરની લિંક, મારી પીડીએફ બધું ત્યાં આવે છે. અને ખબર નહીં કોનો ડર છે, મેં તો લેક્ચર માનો કે ગઈકાલે કેપિટલ ગેઇન ટેક્સ મૂક્યો હતો, તો કેપિટલ ગેઇન ટેક્સ આખો બનાવીને મૂકી દીધો હતો. એમાં કઈ એવું નહોતું કે અડધું મેં એપ્લિકેશનમાં આપ્યું, આખું બનાવીને મૂક્યું હતું. પણ એમ કહી શકાય ને કે કથિતપણે અમુક લોકોને ડર હશે, અને અમુક જે બધા વિદ્યાર્થીઓની વાત નથી કરતો, એવા 5, 7, 15, 20 જે છે એમની જ વાત કરી રહ્યો છું. કાલે જે ગ્રુપમાં મેં વિડીયો મૂક્યો હતો અને મને ગ્રુપમાં ના પાડી કે ભાઈ એમની પોલિસી છે, એ જ ગ્રુપમાંથી કમસે કમ 15 વિદ્યાર્થીઓના મેસેજ મને હતા કે સાહેબ તમારું ગ્રુપ જે છે આ તમારું છે. મેં કીધું હા, કે સાહેબ અમે આમાં જોઈન થઈ જઈએ છીએ. શું ફરક પડવાનો હતો ભાઈ? ક્લિયર છે? અને તમે વિદ્યાર્થી છો, કોઈના એક્સટેન્ડેડ સ્પોક પર્સન નથી, આ તમે યાદ રાખજો. ઠીક છે, મને તો ના પાડી. અને બીજી વસ્તુ કે જે લોકો એમ માની રહ્યા છે કે માર્કેટિંગ થી સ્ટूडेंट આવે, તો એક જ વસ્તુ એમને કહીશ, स्टूडेंट्स सिर्फ मार्केटिंग की वजह से नहीं आते हैं, क्वालिटी की वजह से आता है. और इस क्वालिटी को मार्केटिंग तो क्या, स्टैम्प की भी जरूरत नहीं है. જેમને સંદેશ હતો એ સમજી ગયા હશે. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. મારો દેશ, મારી પહેચાન, મારું રાજ્ય, મારું સ્વાભિમાન.